આંધેલું છે, દેખાતું નથી. આવડો મોટો છોકરો રોડ ઉપર દેખાતો નથી, જેમ ફામ ગાડી કરે છે. ભાઈ ઘણી થયું? ના મોટા બાપુજી, મને કઈ નથી થયું. તમને તો કઈ નથી થયું ને? બેટા, આવી રીતે રોડ ઉપર ના ચલાય, થોડુંક સાઈડમાં હલાય. આ લોકો છે ને બેફામ ગાડીઓ આંકતા હોય, ક્યાંક આપણને અડબેઠે લઈ લે. ઓકે બાપુ, બીજી વાત ધ્યાન રાખ. મારો ડાયો દીકરો છે. સારું, ચાલ હું જાઉં છું, સંભાળી લે બેટા. ક્રિશ, શું કહેતા હતા તારા બાપુજી? કઈ નહીં, જો એ ન આવ્યા હોત ને તો હું ગાડીની હડફેટે ચડી જાત. એને આવીને મને બચાવ્યો. એ પણ પડતા પડતા રહી ગયા. એ મને એમ કહેતા હતા કે રોડ ઉપર હવે રમવા ન જતો. હવે હું રોડ ઉપર રમવા નહીં જાઉં, કેમ કે મને મારા બાપુજીએ કીધું છે. ચૂપ! અમારી એક પણ વાત માનતો નથી અને એની વાત એટલી બધી ગમે છે તને? જા, એની ભેગો ચાલતો થા. બાપુજીનું નામ સાંભળીને એટલા બધા ગુસ્સે કેમ થાવ? ચાલ હવે ઘરે ચાલ. અને તારે છે ને બીજો વહીવટ નથી કરવાનો, ભણવામાં ધ્યાન આપ. ચાલ. સુરેશ, કેમ આજે ઉદાસ લાગો છો? ના સ્નેહા, બસ કાંઈ જ નહીં. શું હજુ મારા ભાઈને મારી પ્રત્યે આટલી લાગણી હશે? મારા દીકરા પ્રત્યે આટલી લાગણી હશે કે એની સંભાળ લેવા એ દોડી ગયા? આની જગ્યાએ મોટા ભાઈનો દીકરો હોય તો હું આવું કરી શકું? મારે શું કમી છે? કંપનીએ ગાડી, બંગલો બધું આપ્યું છે. મોટા ભાઈ સંઘર્ષમય જિંદગી જીવે છે. તેની અનેક પરિસ્થિતિનો સામનો કરવો પડતો હશે. આ બધી શરૂઆત તો મારાથી જ થઈ હતી. બાપુજીના આ માળામાંથી જાણે મને પાંખો આવી હોય એમ હું ઉડી ગયો અને માળો વેર વિખેર કરતો ગયો. જો દીકરાઓ તમારે જુદું થવું હોય ને તો હું મિલકત વેચી દઉં. પણ બાપુજી, જો ભેગા રહીશું ને તો આ બધા કામ પાર પાડી શકીશું. હા મહેશ, તારી વાત સાચી છે. તારા દીકરા ભણે છે તો એને પણ મદદ કરી શકીશું અને લગ્ન પ્રસંગ આવે તો એને પણ પાર પાડી શકીશું. અને ખેતીમાં તો હવે કાંઈ રહ્યું નથી. 1 વર્ષ સારું જાય અને 2 વર્ષ મોડા જાય. સુરેશને શહેરની આવક સારી છે. બાપુજી, ભાગલા પાડી દઈએ ને તો તકલીફ નહીં. અને તમારા ગયા પછી અમારા માટે આ વહેંચણી કરવી મુશ્કેલ થઈ જશે. બેટા સુરેશ, આવું ન બોલ. આ બધું તારું જ છે ને? ભાઈ, આ બધી સંપત્તિ તારી જ છે અને અમારા માટે તો પહેલા અમારો પરિવાર છે. મોટા ભાઈ, એ તો રહેવાના જ છીએ. ભાવનાઓ અને વાસ્તવિકતામાં ફરક હોય છે. હું અને તમે આજે જે છીએ ને એ કાલે ન પણ હોઈએ. અને આમ પણ આજ નહીં તો કાલ મિલકત તો વેચવાની જ છે. સુરેશ, તું તારા મોટા ભાઈ માટે શું બોલે છે? આ તને એણે દીકરાની જેમ હાચવો છે અને તું આજ ભાઈ માટે આવું બોલે છે? બાપુજી, હવે અમે અલગ થઈ જઈએ અને સુરેશને પણ એની કંઈક ગોઠવણ કરવી છે ને. એને ભવિષ્યમાં કોઈ નિર્ણયો લેવા હોય તો એ એની રીતે લઈ શકે ને. સુરેશ, શું ગોઠવણ કરવાની છે? નાના બાપુજી, કંઈ જ નથી. જે હૈયારી મિલકત છે ને એ છુપાવતો નહીં, નહીતર ભોગવવું પડશે. અને સુરેશ પણ આપણો જ છે ને, એ આપણા ફાયદાની જ વાત કરતો છે. એની વાત પણ સાચી જ છે. બાપુજી, આ તમે છો ને ત્યાં સુધીમાં બધું પાર પડી જાય. નકર કાલ લોકો વાતો કરશે એના મોટા ભાઈએ અને નાના ભાઈને કંઈ આપ્યું નહીં. પણ બેટા, હું તને એમ કહું છું, તારા ઘરના પ્રસંગ નીકળે ત્યાં સુધી તો ભેગા રહો. આમ પણ તે રાત દિવસ જોયા વગર કાળી મજૂરી કરીને જમીન રાખી છે. બા, આજે આ યોગ સામે ચાલીને આવ્યો છે તો વેચણી કરી જ લેવા દો. ઠીક છે મહેશની બા, કબાટમાંથી લખાણવાળો ચોપડો લઈ આવ.
મેં મારી રીતે આપણી મિલકતનું લખાણ કરી દીધું છે. મને જેટલું જેટલું યાદ આવતું ગયું ને એટલું હું લખતો ગયો છું, જે હું આજ તમને વાંચીને સંભળાવું છું. જો આ પાકા મકાનના ઓરડા 2 સુરેશના અને 2 મહેશના રહેશે, પણ અમે જ્યાં સુધી હયાત છીએ ને ત્યાં સુધી તમને એનો હક નહીં મળે. નવા પ્લોટમાં જે 4 પ્લોટ છે એમાં 2 સુરેશના અને 2 મહેશના રહેશે. તારી બાનું ઘરેણું અને અમારી ભેગી કરેલી મરણ મૂડી એ અમારી પાસે રહેશે, અને અમે ગયા પછી એના 3 ભાગ કરવાના રહેશે. તમારા બંનેના 2 ભાગ અને 1 ભાગ બેનને આપવાનો રહેશે. પણ એમાં દીકરીને આપવાની શું જરૂર? એને તો લીલી વાડી છે, એને ક્યાં કમી જ છે? બા, આપણી જમીન ચોખ્ખી કરવામાં એણે ખંભે ખંભો મિલાવીને કામ કર્યું છે. આ મકાન બનાવતી વખતે સુરેશ તો બહાર ગામ હતો, એણે જ બધું કામ કર્યું છે, અને તમારી પ્રસાદી રૂપે એને આટલું તો આપવું જ પડશે ને. અને જો સુરેશને મંજૂર ના હોય ને તો હું મારો ભાગ બેનને આપી દઈશ, અને આમ પણ દીકરી બરાબરની હિસ્સેદાર જ ગણાય, તો આપણે એટલું તો કરી શકીએ ને એના માટે. ના ના, મને કોઈ વાંધો નથી. બાપુજી, તમને જેમ ઠીક લાગે તેમ કરો. ઠીક છે, પણ હવે એક વાતમાં મૂંઝવણ છે. 12 વીઘા પાણીવાળી જમીન હું એક ભાઈને આપું છું, અને એક ભાઈને 25 વીઘા ઊંચી જમીન આપું છું. વાંધો નહીં બાપુજી, તમે જેમ કહો તેમ અમે લઈ લઈશું. તમને ખબર જ છે કે આ 12 વીઘા જમીન પહેલાં સૂકી અને બિન ઉપજાઉ જ હતી, અને એ જમીનને રાત દિવસ મહેનત કરી અને મહેશે ઉપજાઉ કરી છે, એટલે એ જમીન હું એને આપું છું. બાપુજી, હું સૂકી જમીનને શું કરીશ? મારે એને મેન્ટેન કરવા માટે ખર્ચો કરવાનો? બાપુજી, એ 12 વીઘા ઉપજાઉ જમીન છે ને એ એને આપી દો. મહેશ બેટા, તું ખાઈશ શું? એને તો શહેરમાં નોકરી છે, તને ટેકો ક્યાંથી મળશે? એક કામ કરો, પાના નાખો, જેના નસીબમાં હશે એને આવશે. લે બેટા, એક ચિઠ્ઠી લઈ લે. ના બાપુજી, સુરેશને આપો. લે બેટા, તું લઈ લે એક ચિઠ્ઠી. હાલો, નક્કી થઈ ગયું. મહેશને 12 વીઘા અને સુરેશને 25 વીઘા જમીન મળશે. હવે બીજું તો ઓજાર અને ઢોર ઢાકર છે. અમે 2 છીએ ત્યાં લગી ખેતી કરશું, પછી તમે 2 ભાઈ વેચી લેજો. દીકરાઓ, મારી જિંદગીની કમાણીમાં જે કાંઈ હતું ને એ હું તમને 2ને સોંપું છું. બંને ખુશખુશાલ રહેજો, અને મને વિશ્વાસ છે કે તમે ઘટાડશો નહીં, એને વધારશો. અને બેટા, હવે કાંઈ પણ તકલીફ કે મન દુઃખ હોય તો મને આજે જ કહી દો, એટલે આજે જ એનું નિરાકરણ આવી જાય. અને હું બંનેને ગામના 5 આગેવાનોને બોલાવી અને એની હાજરીમાં બંનેને લખાણ કરાવી દઈશ. બાપુજી, મને તકલીફ છે. મને ઈચ્છા છે કે મને આ ઉપજાઉ જમીન જ મળે. મારે આવી બેકાર જમીન શું કામની? નહીં તો છે ને મારી આ 25 વીઘા જમીન પણ મોટા ભાઈને આપી દો. સુરેશ, પાના નાખી અને મેં ભાગ પાડ્યા, તો હવે ખોટો ખટરાગ શું કામે કરે છે? તો બાપુજી, આ 25 વીઘા જમીન પણ ભલે મોટા ભાઈ રાખે. સુરેશ, તારે તો શહેરમાં સારી નોકરી છે, મારી રોજી કેવી રીતે ચાલશે? છતાં ભાઈ, હું તારી જમીને ઉપજાઉ કરી દઈશ. મોટા ભાઈ, શહેરથી તમને કેમ તકલીફ થાય છે? અને મેં નોકરી લીધી ને એ મારા ટેલેન્ટથી લીધી છે. તો સુરેશ, આ જમીન છે ને એ મારી મહેનતથી જ મેં ઉપજાઉ બનાવી છે, અને આમાં શહેર અને ગામડાની વાત જ ક્યાં આવે છે? અને તું જે કંઈ પણ કરે છે ને એનાથી અમારે કોઈ નિસ્બત નથી. અરે તમે બંને લડો નહીં, કંઈક રસ્તો કાઢી આપીએ છીએ. જો સુરેશ, તું કે ને એમ બધું નહીં થાય. જો તારે એ જમીન ન જોતી હોય ને તો કાંઈ નહીં. બાપુજી, એ નાનો છે, એને આપી દો. અને આમ પણ હવે મારા છોકરા મોટા થઈ ગયા છે,
હું શહેરમાં જઈને મારું ગુજરાન ચલાવી દઉં. અરે મહેશ, તારા દીકરાનું ભણતર એનું મોટું થઈ ગયું છે. એની ભણતરની ફી અને તારા ખર્ચ તું કેમ ઉપાડીશ? બાપુજી, હું મારું કરી લઈશ. તમે જમીન એને આપી દો. પછી મેં આપ્યું કહીને મોટા ભાઈ મેણું તો નહીં મારે ને? જય બાપુજી, રહેવા દો. એ નાનો છે, નથી બોલાય છે. નાલાયક, ત્યાં તો હદ વટાવી. તારો ભાઈ રામ બન્યો પણ તને લક્ષ્મણ બનતા નું આવડ્યું. સુરેશ, આજે તમને શું થયું છે? કંઈક તો થયું છે જે તમે મારાથી છુપાવો છો. જો તમને કોઈ મુશ્કેલી હોય તો મને કહો. હું તમારી મુશ્કેલીને દૂર તો નહીં કરી શકું, પણ તમારું મન હળવું થશે. સ્નેહા, આજે ક્રિશનું એક્સિડન્ટ થઈ જાય. અરે મોટા ભાઈ આજે સમયસર ત્યાં પહોંચીને ક્રિશનો જીવ બચાવ્યો. અને ક્રિશ તો એમ પણ કહેતો હતો કે બાપુજી પડતા પડતા રહી ગયા. હું તમને કેટલા સમયથી કહું છું કે તમે એકવાર તો મોટા ભાઈને મળવા જાઓ. તમે જમીનની માંગણી કરી અને એ વાત પર નારાજ થઈ ગયા હોય ને, એવા તો એ નથી. અને એ લોકો રૂમ લઈને અહીં આવ્યા પછી આપણે ક્યારે એને મળવા ગયા છે? હા, પણ પહેલેથી મન અલગ થઈ ગયા ને, એટલે અમે એકબીજાને બોલાવતા નથી. એમણે એમના જીવના જોખમે તમારા દીકરાનો જીવ બચાવ્યો. એનું મન તમારાથી અલગ હોય ને એવું તમને લાગતું હશે, મને નથી લાગતું. સ્નેહા, મને આજે પણ એ દિવસના શબ્દો યાદ આવે છે. જો તમને એક એક શબ્દ યાદ આવતા હોય ને તો તમારી જાતને ન્યાયના ત્રાજવા પર મૂકી જુઓ અને જુઓ કોનો વાંક છે. મને મારી ભૂલ સમજાય છે. ત્યારે મને નવી નોકરી લાગી હતી. હું મારા પગ પર ઊભો થઈ ગયો હતો, એટલે કે વેલ સેટ થઈ ગયો હતો. મને એવું લાગતું હતું કે મારે હવે કોઈની જરૂર નથી, ન્યાયના ત્રાજવાની પણ જરૂર નથી. ત્યારે મને મારું ભણતર અને શહેરમાં નોકરીનો પાવર બોલાવતો હતો. સામે મોટા ભાઈનો પુરુષાર્થ એનો જવાબ આપતો હતો. પણ હવે તમારો શું વિચાર છે? બસ, હવે પછતાવો કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી. સુરેશ, હજુ ભૂલ સુધરે ને તો સુધારી લ્યો, પછી મોડું થઈ જશે. ગામડે બા બાપુજી ફરી એના પંખીના માળામાં કલરવ સાંભળવા માટે આતુર હશે. એટલે તું કહેવા શું માગે છે? જુઓ, ભગવાનની દયાથી આપણે બધું જ સારું છે અને મોટાભાઈ હજુ સંઘર્ષ કરે છે. અને શું? તમે જે કાંઈ પણ છો ને એ મોટાભાઈ અને ભાભીના પ્રતાપે જ છો. એમણે રાત દિવસ ખેતી કરીને મહેનત કરીને તમને ફી ભરવાના પૈસા મોકલ્યા. એ ધારત ને તો તમારો અભ્યાસ બંધ કરાવીને સાથે ખેતીમાં પણ લઈ લેત. સુરેશ, વધુ બોલાઈ ગયું હોય ને તો માફ કરજો. ના સ્નેહા, તારાથી વધુ કંઈ નથી બોલાઈ ગયું. તારી વાત સાચી છે. હું જ્યારે ગામડેથી પાછો આવતો ને ત્યારે પૈસાની વધારે ખેંચના લીધે હું પૈસા માગી નહોતો શકતો. પણ જ્યારે હું બસમાં બેસીને મારું પર્સ જોઉં ને તો પૈસાથી ભરેલું હોય. હું મારી સ્કૂલ બેગના કંપાસમાં જોતો ને તો કડકડતી 20ની અને 50ની નોટ હતી. હું બહુ જ ખુશ થઈ જતો અને મને ખ્યાલ જ હતો કે આ નોટ તો ભાઈ જ મૂકતા. આજ સુધી આ બાબતે એમને મને ક્યારેય કહ્યું નથી અને મેં પણ એમને કીધું નથી.
સુરેશ, આવા દેવ જેવા ભાઈ અત્યારે આ કળિયુગમાં મળવા પણ મુશ્કેલ છે. અને અત્યારે આપણી પાસે સમય છે, ભૂલ સુધારી લઈએ. હા, હવે તો ભૂલ સુધારવી જ રહી, નહીં તો હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું. સદાય ખુશ રહેજો બેટા. હા બાપુજી, સારું તો હું રજા લઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મમ્મી. ઝુક ઝુક થયો મારા લાલ. અરે તમે અત્યારે અહીંયા? હા ભાભી, અમે અંદર આવી. અરે આવો આવો દિયોજી, આ પણ તમારું જ ઘર છે. હા ભાઈ સુરેશ, બેસો બેટા. ભાભી, તમે પણ બેસો, મારે તમારું પણ કામ છે. બોલે સુરેશ, કઈ કામ હતું કે એમ જ આવ્યો હતો? મોટા ભાઈ, કામ લઈને જ આવ્યો છું. હા બોલ ને, શું કામ હતું? હવે કોઈ કામ થઈ શકે ને એવી મારી હાલત પણ નથી. હા સુરેશભાઈ, હમણાં તો મયંક અને શૈલજાના બંનેના મોટા ભણતર થઈ ગયા છે. માંડ માંડ પહોંચી વળીએ છીએ, તો પણ તમારું કામ કરી દઈશું. મોટા ભાઈ, બાપુજી જ્યારે આપણી મિલકતની વહેંચણી કરતા હતા ને, ત્યારે થોડીક ભૂલ રહી ગઈ છે. બસ એ જ સુધારવા આવ્યો છું. સુરેશ, એ ભૂલ તો બાપુજીને કહેવી પડે, એમાં હું કઈ રીતે ડિસિઝન લઈ શકું? પણ ભૂલ શું છે, મારાથી બનતી કોશિશ કરીશ. ભાઈ, મારી પાસે પહેલેથી એક એવી મૂડી છે કે હું તમને બધું આપી દઉં ને તોય ઓછું પડે. શું છે સુરેશ, કંઈક સમજાયું બોલ ને. આપણે જ્યારે મિલકતની વહેંચણી કરતા હતા ત્યારે તમે તમારી બધી જ મિલકત દર્શાવી હતી, પણ હું તમને ના ઓળખી શક્યો કે મારી પાસે મારા મોટા ભાઈ હતા. સુરેશ, હા મોટા ભાઈ, હું સાચું જ બોલું છું. હા, અમે બંગલામાં રહીએ છીએ, ગાડીઓમાં ફરીએ છીએ, એ બધું તમારા પ્રતાપે તો છે. બસ અમે અમારી ભૂલ સુધારવા માટે આવ્યા છીએ. સ્નેહા, એ તો મારી ફરજમાં આવતું હતું, એમાં શું મોટી વાત છે? મોટાભાઈ, તમે તો તમારી ફરજ નિભાવી જાણી, પણ અમે ચૂકી ગયા. ના ના, તમે તમારી જગ્યાએ સાચા છો. અને સુરેશ, એ જમીન તો હું આજે પણ તને આપવા તૈયાર છું. હા સુરેશભાઈ, એ આ વખતે ગામડે ગયા ને ત્યારે પણ બાપુજીને સમજાવતા હતા કે તમે માની જાઓ. અને સુરેશભાઈ, આમ પણ અમે અમારું કરી લઈએ છીએ. શૈલુ અને મયંકની ફી ભરવાની હોય ને ત્યારે થોડીક તકલીફ પડે, પણ પહેલેથી તાણ ભોગવતા આવીએ છીએ ને
એટલે અમને કોઈ ફરક ના પડે. તમે પૂછવા છો નહીં એ બાબતે હું તૈયાર જ છું. અને જો બાપુજી આ કહે ને તો હું તમને આપી દઈશ. મોટા ભાઈ, તમે ઘણું બધું નમતું લઈ લીધું. હું નાનો હતો ત્યારથી તમારો મારા પ્રત્યે સમર્પણનો ભાવ હતો અને એ મને આજે સમજાય છે. મોટા ભાઈ, એક ઘટનાઓ મને યાદ આવે છે. ભાભી, તમે મને દીકરાની જેમ રાખ્યો છે અને આજે તમે અમારા લીધે બેહાલ થયા છો. અરે ભાઈ, તમારા પ્રત્યે અમને કોઈ મન દુઃખ નથી. ઘર હોય ત્યાં તો વાસણ ખખડતા જ હોય. મારા ભાઈ, મને આજે ભૂલ સુધારવા માટે એક તક આપો. જો આજે નહીં સુધારું ને તો જિંદગીભરનો પસ્તાવો રહી જશે. શું ભૂલ સુધારવી છે તારે? એક મિનિટ. સ્નેહા, પેલી બેગ લઈ આવો. સુરેશ, આ શું છે? મોટા ભાઈ, તમારું તમને અર્પણ. એટલે ભાઈ, હું બાપુજી પાસે ગામડે ગયો હતો. ત્યાંનું મકાન, જમીન અને બધી જ મૂડી તમારા નામે કરાવતો આવ્યો છું. ભાઈ, આ બધું તમારું જ છે. પહેલો અધિકાર તમારો જ છે અને એટલે જ આ બધું તમારે જ રાખવાનું છે. પણ હું આમ ન લઈ શકું. આમાં તારો પણ મોટા ભાઈ, તમને જો અમારા પ્રત્યે પ્રેમ હોય ને તો સ્વીકારી લો. હા ભાઈ, તમે આ સ્વીકારી લો એટલે અમે સમજશું કે તમે અમને માફ કરી દીધા. પણ લોકો પાછળથી વાતો કરશે કે મોટા ભાઈએ નાના ભાઈને કાંઈ ના આપ્યું. ભાઈ, તમારા આશીર્વાદના લીધે તો હું નોકરી કરું છું. મારે લાખોનું પેકેજ છે અને એટલે જ મારે આની કોઈ જરૂર નથી. મને મારી આ ભૂલ સુધારવાની, અમને તમારા આશીર્વાદ નામની મિલકત મળી છે ને, બસ એ જ અમારા માટે પૂરતી છે. મારા આશીર્વાદ તો હંમેશા તારી સાથે છે. તું ખુશ રહે ને એમ જ અમે ખુશ રહીએ. હવે અમને રજા આપો, અમે હવે ઘરે જઈએ. અરે પણ આજે પહેલી વાર અમારા ઘરે આવ્યા છો અને પાણી પણ નથી પીધું, એમ થોડું જવાય? ક્રિશને સ્કૂલેથી લઈ આવજો, હું અહીંયા બધાની રસોઈ બનાવી નાખીશ. ભાભી, આ અમારું જ ઘર છે. અમે આવતા જતા રહીશું. અમને ઓફિસે જવાનું છે અને મારે ક્રિશની સ્કૂલે જવાનું છે. અમે શાંતિથી સમય લઈને પછી આવીશું. ઠીક છે, પાછા આવતા જતા રહેજો. અને આ માળાનો પંખી કલર કરતા રહે ને એવી જ મારી ઈચ્છા છે. ઠીક છે મોટા ભાઈ, ત્યારે અમને રજા આપો. સારું, આવજો. સુરેશભાઈમાં એકાએક પરિવર્તન કેમ આવ્યું હશે? જ્યારે વેચણી કરતા હતા ત્યારે તો બહુ બોલતા હતા. શૈલોની મમ્મી, આપણે આપણું કર્તવ્ય નથી ચૂક્યા. સમજ કે આ એનું જ ફળ છે. જાણતા અજાણતા એના પર ઋણ ચડી ગયું છે એટલે એને એનો ભાર લાગતો હોય અને એ ભાર હળવો કરવા માટે તો ઋણ ચૂકવવું જ પડે. આમ પણ કહેવાય છે ને કે લોહીના સંબંધો હોય એ ક્યારેય ભૂસાતા નથી. ક્યારેક આછા થાય છે પણ તેમાં સ્નેહના તો ક્યારેક ત્યાગના છાંટણા છાંટવાથી એ ફરીવાર તાજા થઈ જાય. ધ જનતા નમકીન, ટેસ્ટમાં બેસ્ટ, ધ રોયલ ટેસ્ટ અને ફ્રેશ. ધ જનતા નમકીન, મેન્યુફેક્ચરિંગ બાય મહાબલી ફૂડ પ્રોડક્ટ્સ, સુરત, ગુજરાત. ડીલર મિત્રો આવકાર્ય છે. વોકલ ફોર લોકલ, અ પ્રોડક્ટ ઓફ ઇન્ડિયા.